વસંતબા હરીસિંહ માલેરા તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ભીષ્મ પિતામહને બીજું ધર્મ કરતા ધાડ પડી. કઈ રીતે? એકવાર ભીષ્મ પિતા ઉનાળાનો ભર બપોર અને ચાલ્યા આવે, એમાં રસ્તામાં નદી આવી. હવે નદીમાં પાણી નહીં, પાણી ન હોય એટલે આપણે સ્વાભાવિક છે કે ઉનાળાનો ભર બપોર હોય, તડકો ખૂબ હોય, તાપ ખૂબ પડતો હોય એટલે રેતી સ્વાભાવિક તપી જાય. એટલે ભીષ્મ પિતામહ ચાલ્યા આવે, એમાં એક સર્પ ચાલ્યો જતો હતો. એટલે સર્પનું શરીર દાઝતું. રેતીમાં ચાલે, આપણા પગે દાઝી જતા હોય તો સર્પનું શરીર તો દાઝે. એટલે ભીષ્મ પિતામહને એમ થયું કે લાવના આ સર્પને ઉચકીને કઈક સાયડા વાળી જગ્યાએ છોડી દઉં તો સર્પ બચી જાય, મૃત્યુ પામે નહીં. આ ધર્મ કરવા ગયા. પણ ઘણી વાર હું તમે ઘણા ધર્મો કરતા હોય, પણ ધર્મની કરતા કરતા આપણે એવું અભિમાન ક્યાંક આવી જતું હોય ને, એટલે ધર્મ આપણો બધો નાશ થઈ જાય. જય હો. અહીંયા અભિમાન નથી આવ્યું, પણ ભીષ્મ પિતામહ અહીંયા સર્પને ઉચક્યો અને સાયડા વાળી જગ્યાએ મૂક્યો હોય. તે સર્પને બચાવવા હાટુ ભીષ્મ પિતામહે મહેનત કરી, પણ સાયડા વાળી જગ્યા કેવી છે એ જોયું નહીં. ખાલી સાયો જોયો, સાયડા વાળી જગ્યા જોઈ નહીં. પણ ત્યાં હું હતું, ગોખરું. ગોખરું આવે ને 3 કાંટા વાળા, ત્યાં ગોખરું હતા અને સર્પને મૂકી દીધો તો સર્પના શરીરે ગોખરુંના કાંટા ખૂંચી ગયા. જય હો. એટલે ત્યારે સર્પે શ્રાપ આપી દીધો કે હે ભીષ્મ, તે જેવી સૈયા મને આપી એવી સૈયા તારે ભોગવવી પડશે. કરેલા કર્મના બદલા બધાયને દેવા પડે, એમાં કોઈ બચ્યું નહીં. જય હો. જય હો. વિચાર કરજો તમે. રાજા દશરથ બ્રહ્મના પિતા, રામના પિતા, તોય દેવા પડ્યા. તો હું તમને બચી જાય છે નહીં, ક્યારેય નહીં. કર્મ તો બધાયને ભોગવવો પડશે, એમાં કોઈનું નહીં હાલે. પણ ક્યારે? જેથી કાળ થપાટ મારે તેથી ખબર પડે, અત્યાર ન ખબર પડે. જીવડો લીધેલો